સોફ્ટ, દાણેદાર અને મોઢામાં જ મૂકતા ઓગળી જાય તેવી આ સુખડીને આપણે જુવાનો લોટ અને તાસીરમાં ઠંડી એવી સાકર સાથે બનાવેલી છે. તો ગરમીના દિવસોમાં શરીરને ઠંડકની સાથે તાકાત અને એનર્જી આપતી આ સુખડી બનાવવામાં એટલી સહેલી છે કે ફક્ત 10 જ મિનિટમાં બની જાય છે, જેને તમે એકવાર બનાવીને 15થી 20 દિવસ સુધી ખાઈ શકો છો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. એકદમ સોફ્ટ સુખડી બનાવવા માટે મેં 1 વાટકી જેટલું ઘી લીધેલું છે. તો મેં ઘીને ઉગાડીને લીધેલું છે, જેથી તેનું એકદમ પરફેક્ટ માપ તૈયાર થાય. તેમાંથી અડધી વાટકી જેટલું ઘી કઢાઈમાં એડ કરી દઈએ. જ્યારે બીજા ઘીનો ઉપયોગ આપણે લોટને શેકતી વખતે કરશું. હવે મેં તે જ વાટકીના માપથી જુવારનો લોટ લીધેલો છે. વાટકીના માપથી 2 વાટકી જેટલો લોટ કઢાઈમાં એડ કરી દઈએ અને તેને મિક્સ કરી લઈએ. તો જેને એકદમ સહેલું માપ 2 વાટકી જેટલા લોટને શેકવા માટે આપણે તેનાથી અડધું એટલે કે 1 વાટકી જેટલું ઘી લેવાનું છે. શરૂઆતમાં લોટ બધા જ ઘીને એબ્ઝોર્બ કરી લેશે. તો ઘી સાથે લોટ શેકાઈને થોડો ગરમ થઈ ગયો છે. હવે તેમાં માપ પ્રમાણે લીધેલા ઘીમાંથી થોડું ઘી લોટમાં એડ કરી દઈએ અને તેને મિક્સ કરી લઈએ. તો સુખડી બનાવતી વખતે આ પ્રોસેસ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. લોટ થોડો શેકાઈને ગરમ થાય ત્યારે આપણે તેમાં ઉપરથી ઘી એડ કરીએ છીએ ત્યારે લોટ ઘીને એબ્ઝોર્બ કરીને ફૂલી જાય છે. આ પ્રોસેસથી લોટ એકદમ ફટાફટ શેકાઈ જાય છે. તો ધીમા ગેસ પર આપણો લોટ શેકાય છે ત્યાં સુધી સુખડીમાં એડ કરવા માટે મેં 2 મોટી ચમચીલા મગજતરીના બી લીધેલા છે, જે તાસીરમાં થોડા ઠંડા હોય છે. સાથે 2 મોટી ચમચીલી બદામ અને 2 મોટી ચમચીલા કાજુ લીધેલા છે. હવે બધી જ વસ્તુને મિક્સર જારમાં એડ કરી દઈએ અને મિક્સરને રિવર્સ બાજુ એટલે કે પલ્સ ઉપર ચાલુ બંધ કરતા જઈને તેને ગ્રાઇન્ડ કરી લઈએ. અને બધી જ વસ્તુ ગ્રાઇન્ડ થઈને આ રીતનો અધકચરો ભૂકો તૈયાર થઈ ગયો છે. અને હવે લોટને જોઈએ તો ધીમા ગેસ પર આપણો લોટ થોડો શેકાઈ ગયો છે. માપ પ્રમાણે લીધેલા ઘીમાંથી બધું જ ઘી લોટમાં એડ કરી દઈએ અને તેને મિક્સ કરી લઈએ. તો શેકાતા લોટમાં જ્યારે આપણે ઉપરથી ઘી એડ કર્યું ત્યારે લોટ એકદમ સારી રીતે ઘીને એબ્ઝોર્બ કરીને ફૂલી ગયો છે. હજી આપણે લોટને ત્યાં સુધી શેકવાનો છે જ્યાં સુધી તેનો કલર સેજ બદલાઈ ન જાય. તો સુખડી માટે લોટને શેકતી વખતે આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે ગેસની ફ્લેમ હાઈ નથી કરવાની. ધીમા ગેસ પર લોટને સતત હલાવતા જઈને જો આપણે શેકશું તો તે બધી જ બાજુથી એકદમ પરફેક્ટ શેકાઈ જશે. તો લગભગ 12 મિનિટનો સમય થઈ ગયો છે અને બાજુની સ્ક્રીનમાં જોઈએ તો લોટનો કલર પહેલાં કરતાં બદલાઈ ગયો છે. સાથે લોટનું ટેક્સચર થોડું પતલું થઈ ગયું છે અને તેની સાઇડ્સમાંથી ઘી રિલીઝ થાય છે. મીન્સ આપણો લોટ એકદમ પરફેક્ટ શેકાઈ ગયો છે. તો હવે તેમાં ક્રશ કરેલો કાજુ, બદામ અને મગજતરીનો ભૂકો એડ કરી દઈએ. સાથે મેં અહીંયા અડધા કપ જેટલું સૂકા કોપરાનું છીણ લીધેલું છે. સાથે ફ્લેવર માટે અડધી ચમચી એલચી પાવડર એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો કાજુ બદામનો ભૂકો અને કોપરાના છીણને લીધે સુખડીનો સ્વાદ એકદમ વધી જાય છે. તો બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે. હવે સુખડીને દાણેદાર ટેક્સચર દેવા માટે મેં ફક્ત 2 મોટી ચમચીનું દૂધ લીધેલું છે. તેને શેકાતા લોટમાં એડ કરી દઈએ અને તેને મિક્સ કરી લઈએ. તો દૂધ એડ થવાને લીધે લોટ એકદમ સારી રીતે ફૂલીને ફ્રોથી થઈ ગયો છે. અહીંયા આપણે દૂધનું પ્રમાણ વધુ પડતું નથી લેવાનું. તો તમે જોઈ શકો છો કે એકદમ દાણેદાર ટેક્સચર સાથે આપણું સુખડીનું મિક્સર તૈયાર થઈ ગયું છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને મિક્સરને ગેસ ઉપરથી ઉતારીને થોડું ઠંડુ કરી લઈએ. હવે સુખડીમાં એડ કરવા માટે મેં સાકર લીધેલી છે, જે તાસીરમાં થોડી ઠંડી હોય છે. 1.5 કપ એટલે કે 1 કપની ઉપર અડધા કપ જેટલી સાકર પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ. સાકરની જગ્યાએ તમે ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો. અને હવે તેને ગ્રાઇન્ડ કરી લઈએ. તો સાકર ગ્રાઇન્ડ થઈને તેનો આ રીતનો ભૂકો તૈયાર થઈ ગયો છે. તો હવે તેને મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. સાથે સાકરથી અડધું એટલે કે 1 કપ જેટલું પાણી એડ કરી દઈએ અને તેને મિક્સ કરી લઈએ. તો જુવારના લોટ સાથે આ સુખડીને આપણે ઉનાળા સ્પેશિયલ બનાવીએ છીએ એટલે મીઠાશ તરીકે મેં સાકરનો ઉપયોગ કરેલો છે. જો તમારે સુખડીમાં ગોળ એડ કરવો હોય તો તમે 2 કપ જુવારના લોટ સાથે 1 કપ જેટલો ગોળ લઈ શકો છો. તો તમે જોઈ શકો છો કે સાકરનો ભૂકો હોવાથી તે એકદમ ફટાફટ પાણીમાં ઓગળી ગયો છે. હવે આપણે સુખડીને બરફીની જેમ જમાવવાની છે. એટલે આપણે ચાસણીને ત્યાં સુધી કૂક કરવાની છે જ્યાં સુધી તેમાંથી એક તાર ન થાય. તો થોડી જ વારમાં આપણી ચાસણી એકદમ સારી રીતે કૂક થઈ ગઈ છે. તેની ક્વોન્ટિટી પહેલાં કરતાં થોડી ઓછી દેખાય છે. સાથે તે થોડી ઘટ પણ દેખાય છે. ચમચામાં લઈને ચાસણીને અંગૂઠા અને આંગળીની વચ્ચે જોઈએ તો તેમાંથી આ રીતનો એક ઘાટો તાર થાય છે, જે સુખડીને બરફીની જેમ એકદમ સારી રીતે સેટ કરી દેશે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને ચાસણીને ગેસ ઉપરથી ઉતારી લઈએ. હવે તેને મિક્સરમાં એડ કરતાં પહેલાં 1 મિનિટ માટે ઠંડી કરી લઈએ. તો ચાસણી થોડી ઠંડી થાય એટલે તેને તરત જ મિક્સરમાં એડ કરી દઈએ અને મિક્સ કરી લઈએ. તો ચાસણી લોટમાં શેકાઈને મિક્સ થઈ ગઈ છે. થોડી જ વારમાં ચાસણી એબ્ઝોર્બ થવાને લીધે લોટ આ રીતના પેનની સપાટી છોડવા લાગ્યો છે. મીન્સ આપણી સુખડી બરફીની જેમ સારી રીતે જામી જશે. તો હવે તેને લઈ લઈએ અને ગ્રીસ કરેલી પ્લેટમાં એડ કરી દઈએ. હવે તેને ચમચાની મદદથી એક સરખા લેવલમાં કરી લઈએ અને હવે સુખડીના મિક્સર ઉપર થોડા ખસખસના દાણા સ્પ્રિંકલ કરી લઈએ. હવે તેને સેટ કરવા માટે અડધી કલાક માટે રાખી દઈએ.
તો લગભગ 30થી 40 મિનિટ જેવું થઈ ગયું છે અને સુખડી એકદમ સારી રીતે સેટ થઈ ગઈ છે. જો આ સમયે તમારી સુખડી ઢીલી લાગતી હોય તો તેને થોડી વાર માટે રહેવા દેજો. હવે સુખડીને કટ કરી લઈએ. તમે સુખડીના પીસ કરી લીધેલા છે અને હવે એક પીસને અલગ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે એકદમ દાણેદાર ટેક્સચર સાથે આપણી સુખડી તૈયાર થઈ છે. જેને હાથેથી તોડીને જોઈએ તો સુખડી ખાવામાં એકદમ સોફ્ટ તૈયાર થઈ છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તૈયાર થયેલી આ સુખડીને તમે કોઈ પણ એરટાઇટ ડબ્બામાં ભરીને બહાર 10 દિવસ માટે અને રેફ્રિજરેટરમાં 1 થી 2 મહિના સુધી સ્ટોર કરી શકો છો. તે જરા પણ નથી બગડતી. આ સુખડીને મેં ફક્ત જુવારના લોટ સાથે બનાવેલી છે. અહીંયા સુખડીને તમે જુવાર અને ઘઉંના લોટને કમ્બાઈન કરીને પણ બનાવી શકો છો. સાથે સુખડી માટે જ્યારે આપણે લોટને શેકીએ છીએ ત્યારે આપણે ઘીને બેચીસમાં એડ કરવાનું છે. લોટ શેકાતો હોય અને આપણે જ્યારે ઉપરથી ઘી એડ કરીએ ત્યારે લોટ ઘીને એબ્ઝોર્બ કરીને એકદમ સારી રીતે ફૂલી જાય છે. આ પ્રોસેસથી લોટ એકદમ ફટાફટ શેકાઈ પણ જાય છે. સાથે સુખડીમાં આપણે થોડા મગજતરીના બી અને કાજુ અને બદામ એડ કરેલા છે. સાથે થોડું કોપરાનું છીણ એડ કરવાથી સુખડીનો સ્વાદ વધી જાય છે. આ સિવાય આપણે સુખડીને સાકર સાથે બનાવેલી છે. તાસીરમાં ઠંડી એવી સાકરને આપણે ડાયરેક્ટ સુખડીમાં એડ નથી કરવાની. સાકરને પાણીમાં ઓગાળીને તે મધ જેવી ઘાટી અને તેમાં 1 તારની ચાસણી થાય ત્યાં સુધી આપણે તેને કૂક કરી લેવાની છે અને પછી આપણે તેને શેકેલા લોટના મિક્સરમાં એડ કરવાની છે. સાકર સાથે સુખડી સ્વાદમાં બહુ જ ટેસ્ટી લાગે છે. પણ જો તમારે સાકરનો ઉપયોગ ના કરવો હોય તો તમે આ સુખડીને ગોળ સાથે પણ બનાવી શકો છો. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.